હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જો વાસી કામ બધું કામ કરવાનું હાલે છે અને આગળ હું હજી મઢેથી નાગડી આવી કેમ કે અમારે નાગ બાપાની વહેલી 3:30 પેઢલી ભરવાની હતી ને તો પેઢલી ભરી અને આવતા રહ્યા પેઢલીમાં સાનક્યું ને એવું બધું થાય એટલે આગળ આવતા રહ્યા તલવટ ને એવું બધું કરી અને પાછું આગળ જવાનું છે અને અત્યારે હિરલબેન જો સંજવારીને એવું કાઢે છે કાયરા અને સૂરજ દાદા પણ એટલે આકાશ ચડી ગયા છીએ અને આપણે નાની નાની વાસળી પણ લગભગ આવી ગઈ છે બહાર આપણે જાવી જોઈ નાની વાસળી પણ આવી ગઈ છે સારું છે 1000 આવી ગઈ પછી નકર આખડી હું ભાઈ જાત ને પછી મોઢે વહી જાય પછી ડેલે તાળું માર્યું ને ઓ આલે 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 આપણે જો એને રોટલી દઈ દી આલે ઓ આલે 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 આ તો અમે મઠે રહી ગયા હતા આજ તો ઝાઝી રોટલી ઘરે પડી છે કેમ કે સાંજે નિવેદ તક ત્યાં બધું જમવાનું નહોતું જો બીજી વાસળી પણ આવી છે બાપરે હાથમાં આઝોડું બટકું ભરી જાય છે જો હાલો હવે ભાગો આ ભાગો 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 હાલો હાલો અને આપણે ચોખા ને એવું પડ્યું છે તો આપણે પણ એ દઈ દઈ ઓ વાલે હાલે હા જ મેં બે કહેતા ને ચોખા ને એવું પડ્યું રહ્યું હતું અને આ ડબલું લઈ રટાડમાં હા આ ડબલું જતું હોય અને આ જો અત્યારમાં ગઈ હતી જમ બહાર લઈને આવ્યા ચેકલા ક્યાર ના જી કરે બેડ તો બેડ એને નખોડિયા કેવા લાગે એ અહીંયા પડી જાય પડવાનો દો ને કેટલું મસ્તી ને હવારમાં એઠું ઉડવા શીખે કા બહુ શીખે આમ જો આઈ બે હાથ વાગી તો ક્યાં ઘરી છું કેમ ગયું દેખે જો કેટલું મસ્ત છે એ તો ઉડે એમાં ચકલી જો એની માં ચકો ને ચકી એને મમ્મી ને પપ્પા એની વાય દોડે જો પકડી એવું તીરલ પકડી ને મન બહુ બીક લાગે આપણે પકડવીને એટલે બહુ ઉડે ઉડી જાય જાતમાંથી બહુ મોટા થઈ ગયા ને હવે એટલે અને આ એના માળા એના ઘર છે અને રાઈટ કેટલા નાખે દવાન પકડી લીધું છે આલ લ્યો તમારું બચ્ચું લઈ જાઓ કામ ઈ આપણે જ બીવે તો મુઈ તો ખુરશી સરકી જાય હાથમાં પપ્પા જન્યા ત્યાં રહી મને બહુ બીક લાગે મમ્મી મને બીક લાગે મમ્મી તને બીક લાગે મને ખબર છે લાયન બા ઈ મમ્મી એ બહાર લાવ્યા જ છે શીખતા હોય નંબર વહી જાય ને આવું નથી મમ્મી શીખવાનું ઉડતા જો આમ શીખ્યું મારા
અમે નાખી ખાલી મૂકીને તા વયું જાય મૂક તો એટલે આગળ સીધું વયું જાય વહી જો આમ જો અહીંયા ચીકલા તો હાલો જો આપણે સવારમાં વહેલા 3 વાગ્યા પેટલી ભરવા જતા નાગ બાપાની તો જો આવું કાંક અમારા માતાજીને થાય આ ખંડ કહેવાય અને આ કોલા કુટલા કોલા કહેવાય અને આ અવળી સાનક્યું થાય અમારે જો આડી આડી હોય ને અને વળવાની આ ભેળી કરી અને વળવાની પછી આ નોખી પાડી નાખવાની આવી રીતનું સાનક્યું થાય અને આ ખંડ છે આ કુટલો છે અને આ લાપસી છે આ તલવટ છે એ અમારે સવારે પેટલી ભરી આ એ માતાજીનું છે લાપસી છે ને એ સાવણમાંથી એ તો કાલે સાંજે અમે નિવેદ કરે આઈટમ ભરીને આ એ છે અને અત્યારે આ આવડો પેટલી ભરી એમ અને આ ખંડ હોય ને એ બાયુને આ ઝપતું હોય આ શાર વાયટું હોય ચારે બાજુ એ ઝપતી વાયટું હોય અને આમ બાયુને આમ આવી રીતના આમ શેડા લાગે ભૂવા આવી રીતના ઝપતું આ ખંડ કહેવાય તો એવું બધું છે તો હાલો બધા પ્રસાદ લેવા મમ્મી ફૂલડા ઉતારે મંદિર એમ ચડાવવા કા મમ્મી હા નાય તો નર થઈ ગયા છે હજી મોટે જવાનું થોડીક વાર છે તો આપણે જો ફૂલ પણ કેટલા બધા મસ્તીના ખીલી ગયા છે તો આપણે માતાજીને મંદિરિયામાં ચડાવી દઈએ જો કેવા સરસ ફૂલ છે આપણા માતાજી મંદિરિયામાં ચડાવવાનું છે આપણે જબ મંદિર એમ ફૂલ ચડાવવા મળી છે હા પરમ દી એમ ચડાવ્યા તો આ ફૂલ આપણે ઉતારી લઈએ અત્યારે જો ફૂંકાઈ ગયા હોય અને આ નવા ફૂલ ચડાવી કા હા કેવા મસ્ત મસ્ત ફૂલ છે સવારમાં આપણે માતાજીને ફૂલ ચડાવી છે મારા ભાઈ મમ્મી પગે લાગે છે અને ફૂલ પણ ચડાવી દીધા છે કા મમ્મી હા જો આપણે ફૂલ ચડાવી દીધા છે જો જો મસ્તીના ચડી હિરલબેને મૂકી દીધા છે અહીંયા ભાત પણ ચડી ગયા છે અને આજ તો મોટા ભાત છે બાસમતી જો તડકો આવી ગયો છે હાલો જો આપણે બપોરાનું કામ કર્યું છે બપોરામાં બનાવ્યા છે દાળ ભાત ઠંડી ઠંડી છાશ લાપસી તો હાલો બધાય બપોરા કરવા સાંજ પડી ગઈ છે અટાણ 6:30 થઈ ગયા છે હિરલબેન થઈ ગયા ભૂખા ભૂખડ જો પોપૈયું ખાય છે કા હા તો હાલો બધા પોપૈયું ખાવા હા અમિત ને પપ્પા ને બધા છે મઢે એવું બધું છે